ડાયમંડ સિટીમાં શાંતિપૂર્ણ રીતે ઉજવાતા ધૂળેટીના પર્વમાં કતારગામ વિસ્તારમાં અસામાજિક તત્વોએ માજા મૂકી હતી। કતારગામના બાપા સીતારામ ચોક પાસે આવેલી રૂક્ષ્મણી સોસાયટી નજીક ધૂળેટીના દિવસે એક પરિવાર પોતાની ગાડીમાં સવાર થઈને રૂક્ષ્મણી સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યો હતો। તે સમયે રસ્તા પર ઉભેલા કેટલાક લુખ્ખા તત્વોએ ગાડી પર ગંદા પાણીની કોથળીઓ ફેંકી હતી। પરિવારે આ બાબતે વિરોધ કરતા મામલો બીચકાયો હતો। અસામાજિક તત્વોએ દાદાગીરી કરી ગાડીની ચાવી કાઢી લીધી હતી અને અભદ્ર ગાળાગાળી શરૂ કરી દીધી હતી। ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે લુખ્ખા તત્વોએ ઉશ્કેરાઈ જઈને પરિવાર પર હુમલો કર્યો હતો। હુમલાખોરોએ હાથમાં પહેરેલા ભારે કડા અને લાકડાના ફટકાઓ વડે પરિવારના સભ્યોને બેરહેમી રીતે માર માર્યો હતો। આ દરમિયાન બચાવવા વચ્ચે પડેલા અન્ય યુવકો અને મહિલાઓને પણ છોડાવવામાં આવ્યા ન હતા। કુલ 12 જેટલા મહિલા અને પુરુષોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો સ્મીમેર હોસ્પિટલ દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોના નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને તેના આધારે હુમલાખોરોની ઓળખ કરી તેમને પકડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે। क्या वाग्યું છે? क्या वाग्યું? અહીંયા નાક પર વાગ્યું છે। નાકમાં ફ્રેક્ચર થયું છે? ફ્રેક્ચર આવ્યું છે ને મોઢામાં અહીંયા મૂંઢ ખાય। અને કોણ હતા? કોણ ભરવાડો હતા? તારા કપડા ખોલતો એમાં જો કપડા બતાવો। કાનો ભરવાડ, ભાવો સાંકિયા અને એક ગૌતમ ભરવાડ, આ 3-4 જણા તો નામ આવડે છે, ફોટા છે આપણી પાસે। તમને એનાથી બળિયાથી માર્યા? વાયર ઘડિયા લાગેલું જે હાથ મારે બધી વસ્તુને મારે। આ ડ્રેસ વગેરે ઓઢણી પણ ફેંકવામાં આવી।